જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 5, 8મો મહિનો અને 2025। હવે મિત્રો, આપણે અત્યારે વરાપ વચ્ચે જ્યાં છૂટા છવાયા અને સીમિત વિસ્તારોમાં ક્યાંક પાપલાર, ક્યાંક ફુવારા જેવું અને ક્યાંક સારો એવો અડધો પૂણો ઇંચ સુધીનો વરસાદ જોવા મળે, અને વધારે પૂરતો સાંજ અને સવારે જે આપણી ઉપર ભેદ મળે છે એમના હિસાબે જે આશા પાત્રા કસ જોવા મળેલ છે સવાર સાંજ, એ મુજબ અત્યારે વરસાદ જોવા મળે છે। અને આ 10 તારીખ સુધી સીમિત વિસ્તારો પૂરતો આનો લાભ મળશે અને આ પ્રમાણનો જ વરસાદ જોવા મળશે। પણ આપણે અગાઉથી જે પેલો વિડીયો બનાવીને તમને માહિતી આપી ત્યાં રાઉન્ડની, એમાં ખાસ આપણે ઉલ્લેખ કર્યો કે 3 ટુકડા કર્યા હતા આ તારીખના, કે 3 થી 5 અને 6 થી 10 અને 11 થી 14। તો મિત્રો 10 તારીખ સુધી તો આવી રીતે જોવા મળશે, પણ 11 થી 14 એમાં થોડોક ફેરફાર થશે અને પરિવર્તન આવશે, અને 13-14 તારીખથી સંકેતો સારા જોવા મળશે અને થોડોક જાજો નહીં, થોડોક તીવ્રતાવાળો વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળે। આજે ખાસ અત્યારે આ વાત કરું એ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરું, પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં 8 તારીખથી વરસાદનો વધારો થશે અને થોડીક તીવ્રતા પણ જોવા મળશે। તીવ્રતા એટલે કોઈ અતિ ભારે નહીં, પણ અત્યારે જે વરસાદ છે ત્યાં પણ વરસાદ જોવા મળે છે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત। એમાં દક્ષિણ ગુજરાતમાં વધારે લાભ મળશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે જે રેડા ઝાપટા પડે એમાં થોડોક વધારો થશે 8 તારીખથી। પણ સૌરાષ્ટ્રમાં 10 તારીખ સુધી આ રીતે જોવા મળશે। પણ જે આપણે 13-14 તારીખ છે એમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે અને મંડાણીય વરસાદ પણ જોવા મળશે। પણ 15 તારીખથી જે આપણે નવો રાઉન્ડ કીધો તો એ ચાલુ થાય, એમાં છૂટો છવાયો છે 21 તારીખ સુધી, પણ 18 થી 21 તારીખની અંદર એ વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છના 70% વિસ્તારને સારો લાભ મળશે। મિત્રો, આ માહિતી બહુ મહત્વની છે। 18 થી 21 ની અંદર સૌરાષ્ટ્ર કચ્છને 70% વિસ્તારને સારો લાભ મળશે અને સારો વરસાદ પણ મળશે, સંતોષકારક વરસાદ જોવા મળશે 18 થી 21માં। પછી 22-23 તારીખથી સિસ્ટમ બનશે, એ સિસ્ટમ અરબી સમુદ્રમાં કેવી બને, પણ ખાસ કે આપણે જે 22-23 તારીખથી રાઉન્ડ ચાલુ થાય એ 25 થી 31 ઓગસ્ટ સૌરાષ્ટ્ર કચ્છના 90% વિસ્તાર, સૌરાષ્ટ્ર કચ્છના 90% વિસ્તાર અને લાભ મળશે, સારો વરસાદ મળશે। એ પણ બહુ સારો વરસાદ હશે 25 થી 31 આ ઓગસ્ટના એન્ડમાં। પણ ખાસ માહિતી આપવાની છે કે 5-10% શંકા આપણે છે, 30 ઓગસ્ટ પૂરો થાય એ સપ્ટેમ્બરની અંદર 6 થી 12 તારીખનો જે સાવંત્રિક રાઉન્ડ છે અને સારામાં સારો વરસાદ, અને એક આપણે અગાઉ પણ આપણે એક માહિતી આપેલી છે કે એક ભારે અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે, એ 6 થી 12નો છે, એ સાવંત્રિક રાઉન્ડ છે। ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને લાભ મળશે, એ સંતોષકારક, એમાં કોઈ વિસ્તારો બાકી નહીં રહે, બધેને સંતોષ થઈ જાય 6 થી 12, અને પાણીની પણ સમસ્યા હલ થઈ જશે। પણ એ રાઉન્ડ ત્યાં પૂરો નથી થતો, 6 થી 18 તારીખ સુધી રહેશે, પણ 6 થી 12 સાવંત્રિક રાઉન્ડ હશે, પણ પછી 12 થી 18નો એ છૂટો છવાયો પણ કચ્છ અને સૌરાષ્ટ્રને સારામાં સારો લાભ આપશે, 12 થી 18 વાળો। એટલે મિત્રો, આ વિડીયોનું મહત્વ એ છે કે ક્યાંક ને ક્યાંક ઘણા વિસ્તારો એવા છે, અલગ અલગ વિસ્તારોથી આપણે ફોન આવતા હોય ખેડૂત ભાઈઓના, તો એમને ફોનમાં પણ માહિતી દેતો, પણ આજે વિડીયોમાં ખાસ આપણે ખુલાસાપૂર્વક માહિતી આપી છે કે પાણીની ચિંતા ના કરતા પિત્તનું પાણી થઈ જશે। અત્યારે જે અમુક વિસ્તારોમાં ઓછો પહેલેથી વરસાદ છે
એમના માટે આપણે ક્યાંક ને ક્યાંક દુઃખ પણ છે, એ સત્ય છે કે પાણી નથી અને માંડવીમાં પાણીની જરૂર છે. અમુક મિત્રોને ઓરવેલી માંડવી છે, ત્યાં પાણીની વ્યવસ્થા નથી અને માંડવી 5-10 દિવસ ઉપર ટકી પણ નથી શકે, આ પણ સત્ય છે. પણ મિત્રો અવળો અનુભવ કરતા હોય એમાં 5-10% વિસ્તાર એવા પણ હોય ત્યાં સુધી અમારી નજર ના પણ પહોંચી હોય અને વરસાદથી વંચિત પણ હોય. એટલે મિત્રો આવું ઘણીવાર ઘટના બનતી પણ હોય. પણ ઓલ લેવલે મારા અંદાજ પ્રમાણે જે આપણે સપ્ટેમ્બરની 6 થી 12 તારીખમાં સાવંત્રિક રાઉન્ડ કીધો ત્યાં તો સારો વરસાદ મળશે, આ સત્ય છે અને પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. અને આ મિત્રો આપણા અનુભવ પ્રમાણે આપણે મહેનત કરી અને કસકાતરા આધારિત કહેતા હોય, બાકી તો કુદરતથી આપણે મોટા નથી, એ પણ સત્ય છે. પણ અનુભવ છે એ પણ ક્યાંક ને ક્યાંક મહત્ત્વ હોય છે, એટલે આવી માહિતી અમે તમારી સુધી પહોંચાડતા હોય. પણ આ રાઉન્ડ બહુ લાંબા છે અને વરસાદો સારા મળવાના છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર બેયમાં વરસાદ સારા મળવાના છે. હવે ટૂંકમાં 15થી શરૂઆત થશે ત્યારે આપણું અરબી સમુદ્રમાં અત્યારે જે ભેજના હિસાબે આપણા વરસાદ આવે છે ઝીણો મોટો, એવી રીતે 15થી પણ અરબી સમુદ્રમાં ભેજ મળશે અને આપણે સપોર્ટ વધારે દેશે કચ્છને અને સૌરાષ્ટ્રને. તો મિત્રો 18થી 21માં પણ સારો વરસાદ જોવા મળશે અને 25થી 31 ઓગસ્ટમાં મારા અંદાજ પ્રમાણે 90% વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્રને લાભ મળશે અને સપ્ટેમ્બરના 6 થી 12માં સાવંત્રિક રાઉન્ડ જોવા મળશે. ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને લાભ મળશે અને સારો રાઉન્ડ કહેવામાં આવશે અને તાકાતવાળો રાઉન્ડ પણ બની શકે આવી શક્યતા પૂરેપૂરી છે. અને 12થી 18માં પણ છૂટો છવાયો અને આમ જોઈએ તો સાવંત્રિક રાઉન્ડ જેવો લેખાશે, પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઘણા વિસ્તારોને લાભ મળશે, એ પણ 70-80% વિસ્તારને લાભ મળશે 12થી 18 વાળો સપ્ટેમ્બરનો. એટલે મિત્રો આવીને આવી માહિતીઓ અને અત્યારે સંકેત પણ સારા જ મળે છે કે આવનારા સમયની અંદર સારા વરસાદ જોવા મળશે. એટલે નજીકના દિવસોમાં કેવું વાતાવરણ રહીએ એની ઉપર આપણે સચોટ તાણ કાઢી શકશું. પણ અત્યારે આપણે ટકાવારી સાથે માહિતી આપી અને મિત્રો આ વિડીયો પૂરો જોજો અને અંતમાં એટલું જ કહું કે જેટલો બને એટલો શેર કરજો અને લાઈક કરજો, જેથી કરી અને આ સારી માહિતી આપણા તમામ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ખેડૂત સુધી પહોંચી શકે. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.